બ્રેક બાદ ફરીથી આપનું સ્વાગત છે। શહેર હોય કે ગામડા, ચોરીની ઘટનાઓ અટકતી નથી। ક્યાંક ચોરી તો ક્યાંક લૂંટની ઘટનાઓ સતત સામે આવી રહી છે। જેનું કામ લોકોનું રક્ષણ કરવાનું છે એ પોલીસની નિષ્કાળજી છે। પોલીસ પોતાનું કામ સારી રીતે નથી કરી શકતી તો હવે સોસાયટી અને શહેરના લોકો પોતે જ પોતાની માલ મિલકતના રક્ષણ માટે આગળ આવ્યા છે। રહીશો પોતે જ રાતના કરી રહ્યા છે ઉજાગરા અને ગ્રુપ બનાવીને ચોકી પહેરો કરે છે। વાત કરીએ છીએ જામનગરની, જ્યાં અનેક એવી સોસાયટીઓ છે જ્યાં લાંબા સમયથી ચોરી અને લૂંટના બનાવો બનતા હવે લોકો પોતે જ રાત્રે ઉજાગરા કરી રહ્યા છે। જુઓ, પોલીસની નિષ્કાળજીના કારણે ઉજાગરા કરવા માટે મજબૂર લોકોનો આ રિપોર્ટ। આજે જામનગરના હાપા વિસ્તારમાં આવેલી કૃષ્ણા ટાઉનશીપ। સમય થયો છે રાતના 2:30 વાગ્યાનો। સામાન્ય રીતે આ સમયે લોકો ભરપૂર નિંદ્રા માણતા હોય છે, પરંતુ કૃષ્ણા ટાઉનશીપના લોકો ઊંઘ નથી માણી શકતા, કારણ કે આ સોસાયટીમાં વારંવાર ચોરી અને લૂંટની ઘટનાઓ બની છે। એકલી કૃષ્ણા સોસાયટી જ નહીં, પરંતુ નજીકની આલોક સોસાયટીમાં પણ આવી જ સ્થિતિ છે। તેના જ કારણે લોકો ઉજાગરા કરવા માટે મજબૂર છે। જામનગર શહેરમાં હાપા વિસ્તાર પાસે આવેલ કૃષ્ણા 1, કૃષ્ણા 2 અને આલોક સોસાયટી છે કે જેના 500 થી પણ વધુ જે રહીશો છે તેમને હાલ ચોરીનો ભય સતાવતો હોય ત્યારે તેમના દ્વારા એક નવતર અભિગમ હાથ ધરવામાં આવ્યો છે। દરરોજ જે છે 15 થી 20 જેટલા જે છે યુવાનો વડીલો ભેગા થઈ અને રાત્રિના 2 થી સવારના 5 વાગ્યા સુધી પોતાની સોસાયટી અને વિસ્તારની રક્ષા કરી રહ્યા છે। મહત્વનું છે કે જે રીતે હાલ જામનગર શહેરમાં ચોરીની ઘટનાઓ વધી રહી છે ત્યારે ક્યાંક ને ક્યાંક પોલીસ કે જીઆરડીનો બંદોબસ્ત ન મળતો હોય ત્યારે પોતાના પરિવારનો જીવ બચાવવા અને પોતાના જાનમાલની રક્ષણ કરવા માટે જામનગર શહેરના કૃષ્ણા ટાઉનશીપ સહિતના વિસ્તારમાં સ્થાનિકો દ્વારા નવતર અભિગમ હાથ ધરાવીને રાત્રિના 2 થી સવારના 5 વાગ્યા સુધી પોતે ચોકીદારી કરીને પોતાના વિસ્તારનું સ્વરક્ષણ કરી રહ્યા છે। હાપા વિસ્તારની અનેક સોસાયટીઓમાં ચોરી, લૂંટ અને ધાડપાડુઓ ત્રાટકતા રહે છે। પોલીસ સ્ટેશનમાં અનેક અરજી આપવામાં આવી છે, પરંતુ પોલીસ મિત્રોને રાતના સમયે મીઠી નીંદર માણવી છે। શહેરીજનોની ઊંઘ બગાડવી હોય તો બગડે, પણ પોલીસના જવાનોને પેટ્રોલિંગ કરવું નથી। જે તેમની જવાબદારી છે તે જવાબદારી પોલીસના જવાનોને ઉઠાવી નથી અને તેના જ કારણે સોસાયટીના રહીશો ઉજાગરા કરે છે। 15 થી 20નું ગ્રુપ બનાવી વારાફરતી ચોકી પહેરો કરી રહ્યા છે। આ વિસ્તારમાં વોર્ડ નંબર 11માં છેલ્લા ઘણા 15 દિવસથી ચોરીના બનાવ અને અજાણી વ્યક્તિની અવરજવર ચાલુ હોવાથી ભયનો માહોલ છવાયેલો છે। તો અમે લોકો સ્વૈચ્છિક રાત્રિ જાગરણ કરીએ છીએ કે પોલીસ પ્રશાસન અત્યારે પહોંચી શકે કે ના પહોંચી શકે, એમની સાથે પાસે પૂરતો સ્ટાફ છે કે નથી, અમને લોકોને ખ્યાલ નથી। એટલે અમે લોકોએ સ્વૈચ્છિક નિર્ણય લીધો છે કે આજથી આપણે સોસાયટી દીઠ 5 થી 7 વ્યક્તિ બધા જાગશું। ટોટલ અમે 15 થી 18 વ્યક્તિ, 3 ચોક છે, 4 ચોકમાં અમે 3-4 વ્યક્તિ રોજ રાત્રે બેસીએ છીએ। મારા ઘરે પાછળના ભાગમાં ચિત્રીમાં એક બનાવ બનેલો કે 5-5:30 વાગ્યાના આસપાસ કે પાછળના ચિત્રીના ભાગમાં 2 જણા આવ્યા હોય ચોર અને કંઈક વસ્તુ ઉપાડવાની કોશિશ કરી હોય એવું બનાવ બન્યો। અમે લાઇટ ચાલુ કરી ત્યાં એ લોકો 2 જણા ભાગી ગયા અને મેન આ લોકોનો આવવાનો ટાઈમ 2 થી 5 ની વચ્ચે છે। એટલે એ પછીના 22 તારીખથી પછી અમે 15 દિવસ સળંગ અમે નાઇટ પેટ્રોલિંગ 2 થી 5 ની વચ્ચે સોસાયટી 5 જણા અમે પેટ્રોલિંગ કરી છીએ, પણ આ બધું અમે ક્યાં સુધી કરતા રહેશું। કૃષ્ણા ટાઉનશીપ અને આલોક સોસાયટી તથા આસપાસની અનેક સોસાયટીના લોકોએ જાત મહેનતે જિંદાબાદનું સૂત્ર અપનાવી લીધું છે। પોલીસ પોતાનું કામ કરતી નથી તો સોસાયટીના રહીશો જાતે જ ચોકી પહેરો કરી રહ્યા છે। ગ્રુપની અંદર 15 થી 20 લોકો રોજ વારા પ્રમાણે જાગે છે અને સોસાયટીમાં વધતી ચોરીથી બચવા માટે લોકોને પોતાના ઘરના દરવાજા બંધ રાખીને સજાગ રહેવા માટે સૂચના આપવામાં આવી છે। અમે પોલીસને એક અરજી દઈ આવી છે કે ભાઈ હોમગાર્ડ અથવા કોઈ પોલીસ પેટ્રોલિંગ કરે તો અમને થોડીક સગવડતા વધારે, અમને સહકાર મળે। ટૂંકમાં હોમગાર્ડ જવાનો અહીંયા કાયમી માટે બેસાડે તો સારું, એના માટે અમને થોડીક નિરાશ થાય। અને આજે અમે મહિનોથી થયા અમે ખુદ આવું બન્યું છે તો અમે નીંદર નથી કરતા, કારણ કે અમે જાગી જ છીએ, નીંદર નથી આવતી। એમ થાય કે દિવસ અમે કામે જાય અને રાતે એમ થાય કે આમથી આવશે જેવી નીંદર આવે ને એવું અમારી નીંદર ઉડી જાય છે। તો આટલો ટાઈમ મહિનોથી આવું અમારે હાલે છે। સ્થાનિક લોકોએ પોલીસનું કામ પોતાને કરવું પડી રહ્યું છે। જામનગર પોલીસ સોસાયટીના રહીશોનું રક્ષણ કરવામાં નિષ્ફળ છે।
હાલ આ પ્રકારની અરજી અથવા તો કોઈ અરજદાર અત્રેની કચેરી કોઈ આવેલા નથી કે અહીંયા કોઈ જાણ કરેલી નથી. આ બાબતની કોઈ પણ પ્રકારની જાણ જો અરજદાર દ્વારા અત્રે કરવામાં આવશે તો એમાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. ચોરીના પ્રયાસોની વાત કરીએ છીએ, આજ દિન સુધી કોઈ પણ અરજદાર અત્રેની કચેરીએ કોઈ જાણ કરેલી નથી. જો પોલીસ આવી નિષ્કાળજી ભર્યું અને લોકોનું રક્ષણ નહીં કરે તો લોકો જશે ક્યાં? સોસાયટીમાં ચોકી પહેરો કરવો, ચોરને પકડવા અને ચોરી ન બને તે જોવાનું કામ રહીશોનું નથી. આ કામ પોલીસનું છે, પરંતુ પોલીસને પોતાનું કામ કરવામાં કદાચ આળસ આવી રહી હોય તેમ લાગી રહ્યું છે. જોવાનું રહ્યું કે હવે ક્યારે આલોક અને ક્રિષ્ના ટાઉનશીપ સહિત સોસાયટીમાં લોકોના ઉજાગરા બંધ થાય છે અને ક્યારે ચોરી જેવી ઘટનાઓ પર પૂર્ણ વિરામ લાગે છે.